વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા અને નાગરવાડા મહેતાવાડી પાસે થયેલી મારામારી મામલે પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે। જે સંદર્ભે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાની પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત જાણકારી આપી હતી, જેમાં તપન પરમારની નિર્મમ હત્યા કરનાર હત્યારો બાબર કુખ્યાત હિસ્ટ્રી સીટર છે અને અત્યાર સુધી તેની સામે 25 જેટલા ગુના નોંધાયા હોવાનું પણ જણાવ્યું હતું। સાથે જ મહેતાવાડીમાં જુગાર રમવા બાબતે ઝઘડા થયો હોવાનું પણ જણાવ્યું હતું। તો હત્યામાં આરોપી પાસે ચાકુ ક્યાંથી અને કેવી રીતે આવ્યું તેની તપાસ ચાલુ છે। જો કોઈ જવાબદાર પોલીસ કર્મચારીઓની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ પગલાં લેવાશે, તેમ જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ કહ્યું હતું। શહેરના ગરીબ અને વંચિત લાભાર્થીઓ માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ કલાલી વિસ્તારની અંદર અમે ટૂંક સમય પહેલે વિઝિટ કરી ત્યારે પણ ત્યાં આગળ જોવા મળ્યું કે 2000 જેવા મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે, ખંડેર હાલતમાં પડ્યા છે। એ જ રીતે આજવા રોડ વિસ્તારની અંદર પણ હાલમાં જે કહેવાય છે કે 2000 થી 2500 મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે। એટલે કંઈક ને કંઈક આ મકાનો ખંડેર બનાવવા માટેનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે જ્યારે આ મકાનોના લાભાર્થીઓને લાભાર્થીઓને આપવાને એલોટ કરવાના હોય એની જગ્યા ઉપર આ મકાનોને ખાલી ખોખા બનાવીને મૂકી રાખવામાં આવે છે। એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું આ મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। લોકો જે કહેવાય છે કે નગરજનો ખોબે ખોબે વોટ આપી રહ્યા છે, ખોબે ખોબે ટેક્સ ભરી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, જે જાડી ચામડીના નેતાઓ, જાડી ચામડીના અધિકારીઓ, આ તમામ લોકોની જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચી અને કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ ષડયંત્ર રચ્યું હોય તેમ પણ અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। એટલે ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જે મકાનો હાલમાં ખંડેર હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે એલોટ કરવા જોઈએ અને ગરીબ અને વંચિત લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।